તો વાવ બેઠક પર મતદાન શરૂ થઈ ચૂક્યું છે અને મતદાન શરૂ થતાની સાથે જ ગુલાબસિંહ રાજપૂત સહિતના ઉમેદવારો જે છે તે ભગવાનના શરણે પહોંચ્યા છે। મતદાન શરૂ થઈ ગયું છે। મતદાન શરૂ થતાની સાથે જ ગુલાબસિંહ રાજપૂત છે તે ભગવાન ધરણીધરના મંદિરે જઈને શીશ ઝુકાવીને પોતાની જીત માટે જે છે તે આશીર્વાદ માંગ્યા છે। ગુલાબસિંહ રાજપૂતે જીત માટેના આશીર્વાદ માંગીને ભગવાન ધરણીધર નજીકના મંદિરે જઈને પોતાનું શીશ ઝુકાવ્યું છે। જો કે સ્વરૂપજી ઠાકોરે પણ ભગવાન ધરણીધરના મંદિરે જઈને તેમને પણ શીશ ઝુકાવ્યું હતું। વટવચન અને વર્ચસ્વવાળી આ બેઠક ઉપર એકબીજાના ઉમેદવાર જે બંને પક્ષના ઉમેદવારો જે છે તે મતદાન શરૂ થતાની સાથે જ વહેલી સવારે ભગવાનના દર્શને પહોંચ્યા હતા। દર્શને પહોંચ્યા બાદ પોતાની જીત માટે જે છે તે ભગવાન પાસે આશીર્વાદ માંગ્યા છે। જ્યારે ગુલાબસિંહ રાજપૂત સહિતના જે ઉમેદવારો છે, સ્વરૂપજી ઠાકોર છે, માવજી ચૌધરી છે, આ તમામ ઉમેદવારો જે છે તે હાલ ભગવાનના મંદિરે જઈને શીશ ઝુકાવ્યા બાદ પોતાની જીત માટેના આશીર્વાદ પણ માંગી રહ્યા છે અને બીજી તરફ મતદાન જે છે તે શરૂ થઈ ચૂક્યું છે। વાવ બેઠક પર મતદાન શરૂ થતાની સાથે જ હવે ખરાખરીનો ખેલ જે છે તે શરૂ થયો છે। એક તરફ વાવ બેઠક આ વર્ચસ્વની લડાઈ છે। વર્ચસ્વની લડાઈની અંદર આ ગુલાબસિંહ રાજપૂત જે છે તે ઢીમા ગામના ધરણીધર મંદિર જે છે ત્યાં ભગવાનના શરણે પહોંચ્યા હતા અને ઢીમનાગના દર્શન કર્યા બાદ ભગવાન પાસે પોતાની જીતના આશીર્વાદ પણ માંગ્યા હતા। આ તમામની વચ્ચે ગુલાબસિંહ રાજપૂતે તે જ ગામની શાળાની અંદર જઈને જે જગ્યા ઉપર મતદાન ચાલતું હતું ત્યાં જઈને નિરીક્ષણ પણ કર્યું હતું। જો કે ભગવાનને શીશ ઝુકાવ્યું અને નિરીક્ષણ કર્યા બાદ ગુલાબસિંહ રાજપૂતે શું કહ્યું એ પણ સાંભળો। આ અમારા સમગ્ર પંથકનું એક આસ્થાનું કેન્દ્ર છે। જ્યારે ચૂંટણીનું ફોર્મ ભર્યું ત્યારે પણ અહીંયાથી દર્શન કરીને નીકળ્યો હતો અને આજે પણ દર્શન કરવા આવ્યો છે અને આશીર્વાદ લેવા માટે આવ્યો છું। ચૂંટણીના પ્રચાર દરમિયાન 15-16 દિવસમાં વાવ વિધાનસભાના વાવ સુઈગામ ભાભર તાલુકા તમામ સમાજના સર્વ સમાજે ખૂબ આશીર્વાદ આપ્યો છે અને આજે જ્યારે મતદાનનો દિવસ છે તે હું ફરીથી એક વખત ધરણીધર ભગવાનને આગળ શીશ ઝુકાવ્યું છે અને મને આ વિસ્તારની સેવા આપવા માટે તક આપે અને લોકો જેમ ચૂંટણીના પ્રચાર દરમિયાન જેટલો આશીર્વાદ આપ્યો એ જ પ્રમાણે આજે મતદાન પણ પૂરું કરે અને 100% મતદાન કરે, કેમ કે લોકશાહીનું પર્વ છે અને સૌથી મોટું દાન હોય તો મતદાન છે લોકશાહીમાં। ત્યારે મોટી સંખ્યામાં મતદાન કરવા લોકો નીકળી આપના માધ્યમથી અપીલ કરું છું। આ અમારા સમગ્ર પંથકનું એક આસ્થાનું કેન્દ્ર છે। જ્યારે ચૂંટણીનું ફોર્મ ભર્યું ત્યારે પણ અહીંયાથી દર્શન કરીને નીકળ્યો હતો અને આજે પણ દર્શન કરવા આવ્યો છે અને આશીર્વાદ લેવા માટે આવ્યો છું। ચૂંટણીના પ્રચાર દરમિયાન 15-16 દિવસમાં વાવ વિધાનસભાના વાવ સુઈગામ ભાભર તાલુકા તમામ સમાજના સર્વ સમાજે ખૂબ આશીર્વાદ આપ્યો છે અને આજે જ્યારે મતદાનનો દિવસ છે તે હું ફરીથી એક વખત ધરણીધર ભગવાનને આગળ શીશ ઝુકાવ્યું છે અને મને આ વિસ્તારની સેવા આપવા માટે તક આપે અને લોકો જેમ ચૂંટણીના પ્રચાર દરમિયાન જેટલો આશીર્વાદ આપ્યો એ જ પ્રમાણે આજે મતદાન પણ પૂરું કરે અને 100% મતદાન કરે, કેમ કે લોકશાહીનું પર્વ છે અને સૌથી મોટું દાન હોય તો મતદાન છે લોકશાહીમાં। ત્યારે મોટી સંખ્યામાં મતદાન કરવા લોકો નીકળી આપના માધ્યમથી અપીલ કરું છું। બિલકુલ, તો ગુલાબસિંહ રાજપૂતે તમામ લોકોને મતદાન કરવા માટે અપીલ કરી છે, પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે અપીલ કરી છે। ગુલાબસિંહ રાજપૂતે શરૂઆતની અંદર જ કહ્યું કે વાવની અંદર પ્રચાર દરમિયાન અનેક વખત ભગવાન ધરણીધરના દર્શન કર્યા હતા, પરંતુ આજે મતદાનનો દિવસ છે, એ દિવસ દરમિયાન વાવની જનતાનો સેવા કરવાનો મને મોકો મળે એટલા માટે હું આજે ભગવાન પાસે આશીર્વાદ માંગવા આવ્યા હતા। જો કે આશીર્વાદ લીધા બાદ ઢીમા ગામની અંદર જે શાળાની અંદર મતદાન ચાલી રહ્યું હતું તે મતદાન કેન્દ્ર ઉપર જઈને ગુલાબસિંહ રાજપૂતે નિરીક્ષણ પણ કર્યું કે મતદાન પ્રક્રિયા કઈ રીતની ચાલી રહી છે। મતદાન પ્રક્રિયાને લઈને ગુલાબસિંહ રાજપૂતે નિરીક્ષણ કર્યું અને એ વિસ્તારનો તાક પણ મેળવ્યો અને સાથે લોકો સાથે વાતચીત પણ કરતા ક્યાંક નજરે પડ્યા હતા। હવે એ જોવાનું રહેશે કે વાવની જનતા, વાવ વિધાનસભા અંતર્ગત આવતા 3 તાલુકા વાવ, સુઈગામ અને ભાભર, આ 3 તાલુકાના મતદારનો મિજાજ કઈ તરફ ઝૂકે છે, મતદારો કઈ તરફ ઝૂકે છે। એક તરફ ભારતીય જનતા પાર્ટીમાંથી સ્વરૂપજી ઠાકોર છે તો ગુલાબસિંહ રાજપૂતની સામે હવે બંને ઉમેદવારોની વચ્ચે માવજી ચૌધરી અપક્ષ ઉમેદવાર છે જેનું પણ આ બેઠક પર વર્ચસ્વ સૌથી વધારે છે। તો હવે મતદાન શરૂ થઈ ગયું છે। મતદાન શરૂ થતાની સાથે જ આ ઉમેદવારો જે છે તે ભગવાનના મંદિરે જઈને શીશ ઝુકાવી રહ્યા છે અને સાથે સાથે નિરીક્ષક જે છે તે મતદાન મથક પર જઈને પણ કરી રહ્યા છે। તો ગુલાબસિંહ રાજપૂત બાદ સ્વરૂપજી ઠાકોર પણ પોતાના નિવાસસ્થાને
પોતાના ઘરની અંદર પોતાના માતા પિતાના આશીર્વાદ લીધા, મંદિરની અંદર અગરબત્તી અને પૂજા પણ કરી અને સાથે પોતાની જીતનો વિશ્વાસ પણ સ્વરૂપજી ઠાકોરે વ્યક્ત કરતાની સાથે તમામ લોકોને કહ્યું કે મતદાન અચૂક કરવા જજો અને મતદાન કરવા માટેની અપીલ પણ જે છે તે સ્વરૂપજી ઠાકોર દ્વારા કરવામાં આવી છે। સ્વરૂપજી ઠાકોરના દ્રશ્યો જ આપ ટીવી સ્ક્રીન ઉપર આપની જોઈ રહ્યા છો। સ્વરૂપજી ઠાકોર એ પોતાના નિવાસસ્થાન ઉપર વહેલી સવારે પોતાના ઘરે જ આરાધના કરી, ભગવાનની પૂજા અર્ચના કરી અને પૂજા અર્ચના કર્યા બાદ પોતાના માતા પિતાના આશીર્વાદ લીધા બાદ સ્વરૂપજી ઠાકોરે તમામ લોકો સાથે વાતચીત કરી અને તમામ લોકોને મતદાન કરવા માટે અપીલ પણ કરી। શું કહ્યું સ્વરૂપજી ઠાકોરે એ પણ સાંભળી લો। આજે પેટા ચૂંટણીનો મતદાનનો દિવસ છે અને મતદાન એટલે મહાદાન। દરેક જગ્યાએ ખૂબ મોટી સંખ્યામાં અમે જ્યારે પ્રવાસ કર્યો ગામે ગામનો, ત્યારે ગામ લોકોએ અઢારે આલમે ખૂબ આશીર્વાદ આપ્યા છે અને આશીર્વાદ થકી આ વખતે અમારું આ કમળ બહુ જંગી મતોથી જીતાડી અને ગાંધીનગર મોકલશું અને મોદી સાહેબના હાથ મજબૂત કરશું એવો અઢારે આલમનો નિર્ણય છે અને એ નિર્ણયને અમે આજે મતદાનના દિવસે સાર્થક બનાવશું। કેટલી લીડ સાથે જીતનો વિશ્વાસ? લીડ તો ખૂબ ઘણી બધી લીડ મળશે અમને આશા છે કે મોટી લીડથી અમે જીતીશું, પણ 23 તારીખે ખબર પડશે કે કેટલી લીડ છે, પણ મોટી લીડ હશે એ તમને વિશ્વાસ આપું છું। સ્વરૂપજી, કોંગ્રેસ ત્રિપાખીઓ જંગ છે, ગત વખતે એની જીત્યા હતા, તમે કહો છો કે 60 વર્ષથી અહીં ભાજપ જીત્યું નથી, કયા એવા મહત્વના મુદ્દા છે કે તમે જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છો? જો અહીં 7 વર્ષથી ભાજપનું પ્રતિનિધિત્વ ના હોવાના કારણે અહીં જેવો જોવે એવો વિકાસ થયો નથી અને સ્વાભાવિક છે કે જેની સરકાર હોય એના કામો થતા હોય છે અને એ વિકાસ તરફ આગળ વધતા હોય છે। એટલે અને ગઈ લોકસભાની અંદર પણ વાવ વિધાનસભા પ્લસ રહી છે અને આ વખતે લોકોએ સ્વયંભૂ અઢારે આલમે નિર્ણય લીધો છે કે આ વખતે મોટી લીડથી આ કમળને જીતાડીશું એવો સ્વયંભૂ અઢારે આલમનો નિર્ણય છે। આજે મતદાન પેટા ઇલેક્શનનું ત્રિપાખીઓ જંગ છે, કઈ રીતે જોઈ રહ્યા છો? હા, અમે તો અત્યારે હાલ આજે પેટા ચૂંટણીનો મતદાનનો દિવસ છે અને મતદાન એટલે મહાદાન। દરેક જગ્યાએ ખૂબ મોટી સંખ્યામાં અમે જ્યારે પ્રવાસ કર્યો ગામે ગામનો, ત્યારે ગામ લોકોએ અઢારે આલમે ખૂબ આશીર્વાદ આપ્યા છે અને આશીર્વાદ થકી આ વખતે અમારું આ કમળ બહુ જંગી મતોથી જીતાડી અને ગાંધીનગર મોકલશું અને મોદી સાહેબના હાથ મજબૂત કરશું એવો અઢારે આલમનો નિર્ણય છે અને એ નિર્ણયને અમે આજે મતદાનના દિવસે સાર્થક બનાવશું। કેટલી લીડ સાથે જીતનો વિશ્વાસ? લીડ તો ખૂબ ઘણી બધી લીડ મળશે અમને આશા છે કે મોટી લીડથી અમે જીતીશું, પણ 23 તારીખે ખબર પડશે કે કેટલી લીડ છે, પણ મોટી લીડ હશે એ તમને વિશ્વાસ આપું છું। સ્વરૂપજી, કોંગ્રેસ ત્રિપાખીઓ જંગ છે, ગત વખતે એની જીત્યા હતા, તમે કહો છો કે 60 વર્ષથી અહીં ભાજપ જીત્યું નથી, કયા એવા મહત્વના મુદ્દા છે કે તમે જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છો? જો અહીં 7 વર્ષથી ભાજપનું પ્રતિનિધિત્વ ના હોવાના કારણે અહીં જેવો જોવે એવો વિકાસ થયો નથી અને સ્વાભાવિક છે કે જેની સરકાર હોય એના કામો થતા હોય છે અને એ વિકાસ તરફ આગળ વધતા હોય છે। એટલે અને ગઈ લોકસભાની અંદર પણ વાવ વિધાનસભા પ્લસ રહી છે અને આ વખતે લોકોએ સ્વયંભૂ અઢારે આલમે નિર્ણય લીધો છે કે આ વખતે મોટી લીડથી આ કમળને જીતાડીશું એવો સ્વયંભૂ અઢારે આલમનો નિર્ણય છે। બિલકુલ, તો સ્વરૂપજી ઠાકોરે પોતાની જીતનો વિશ્વાસ જે છે તે વ્યક્ત કર્યો છે। તેમણે કહ્યું છે કે લીડ કેટલી મળશે 23 તારીખે ખબર પડશે, પરંતુ અત્યારે પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા એ સ્વરૂપજી ઠાકોર જોવા મળ્યા। સ્વરૂપજી ઠાકોરે પોતાની જીતની આશા વ્યક્ત કરી અને સાથે પોતાના ઘરની અંદર પોતાના પરિવાર, પોતાના માતા પિતાના આશીર્વાદ લઈ અને એ મતદાન કરવા માટે આગળ વધતા હતા। જોકે બીજી તરફ વાત કરવામાં આવે તો આજે આ પેટા ચૂંટણીને લઈને બંને ઉમેદવાર, એક તરફ સ્વરૂપજી ઠાકોર તો બીજી તરફ ગુલાબસિંહ રાજપૂત, આ બંને ઉમેદવારે પોતાની રીતે મંદિરે જઈ અને પોતાના નિવાસસ્થાને પૂજા અર્ચના કરી। પૂજા અર્ચના કર્યા બાદ બંને ઉમેદવારે પોતાની જ રીતે જીતનો વિશ્વાસ જે છે તે વ્યક્ત કર્યો છે।